બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। દિલ્હીમાં ખેડૂતોની આગેકૂચનો કાર્યક્રમ જલદ બન્યો છે। દિલ્હીથી મહત્વના સમાચાર છે। ટોળી સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। શંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। બોર્ડર પર તંગ બની હતી। ભારે લાગણી જેવી સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે। પોતાની વિવિધ માંગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી છે। ખેડૂતોને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ છે શંભુ બોર્ડર પર। ત્યારે ટીકરી સિંઘુ બોર્ડરને પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અડચણો રસ્તામાં રાખવામાં આવી છે, જેના કારણે ખેડૂતો આગળ ન વધી શકે। 2500 ટ્રેક્ટર અને 20,000 જેટલા ખેડૂતો આજે દિલ્હી પહોંચી રહ્યા છે। શંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા। ભારે લાગણી જેવી સ્થિતિનો માહોલ હાલમાં દિલ્હીમાં જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો ટ્રક અને ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા છે। અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે 2 વર્ષ પહેલા પણ ખેડૂતોએ આંદોલન કર્યું હતું, જે 378 દિવસ સુધી ચાલ્યું હતું। ત્યારે ફરી એકવાર ખેડૂતો પોતાની વિવિધ માંગો સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। દિલ્હીમાં પણ કલમ 144 લાગુ કરી દેવાઈ છે। અને શંભુ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અનેક અડચણો રાખવામાં આવી છે, જેના કારણે ખેડૂતો આગળ ન વધી શકે। શંભુ બોર્ડરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે મામલો ગરમાયો છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। ખેડૂતો સતત દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યા છે। દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત છે। શંભુ બોર્ડર પર પોલીસે ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડ્યા। તો દિલ્હીમાં લાલ કિલ્લો બંધ છે। અનેક મેટ્રો સ્ટેશન પણ બંધ કરવામાં આવ્યા છે। ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। ત્યારે 12 ફેબ્રુઆરીએ રાત્રે ચંદીગઢમાં 5.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતા અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે જે એમએસપી છે તેને લઈને બેઠક થઈ હતી, જે અનિર્ણિત રહી છે। અને તેના કારણે જ ખેડૂતો સતત દિલ્હી તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે।